વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાતા સમગ્ર થરાદ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। થરાદ શહેરમાં આજે ચોમેર રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ અને અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાયત્રી સ્કૂલ ખાતેથી જિલ્લા કક્ષાની અત્યંત ભવ્ય અને ઐતિહાસિક તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આન બાન અને શાન સાથે લીલી ઝંડી બતાવીને આ દેશભક્તિપૂર્ણ યાત્રાને રવાના કરી હતી। આ વિરાટ યાત્રામાં નેતા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો એક સાથે જોવા મળ્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ સિવાય જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પૂર્વ સાંસદ પરબભાઈ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાતા સમગ્ર વાતાવરણ ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દિલમાં પણ તિરંગો છે, તેમના હાથમાં પણ તિરંગો છે અને જે રાષ્ટ્રના સીમાવર્તી ક્ષેત્રની અંદર રહેતા પ્રજાજનોની દેશભક્તિ એ પૂરા રાષ્ટ્રને મજબૂત કરવા માટે ખૂબ અગત્યનું હોય છે। અહીંયા થરાદ જિલ્લો એ સરહદી જિલ્લો છે। આ સરહદી જિલ્લાના પ્રજાજનોએ આ 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાથમાં તિરંગા સાથે કિલોમીટરો સુધીની રેલી અહીંયા કાઢીને અહીંના યુવાનો, અહીંના પ્રજાજનોએ એ બતાવ્યું છે કે દેશભક્તિનો ભાવ એમના હૃદયમાં કેટલો ભરેલો છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આહવાન કર્યું હતું હર ઘર તિરંગા, તો હર ઘર પર તિરંગાની સાથે સાથે તિરંગા લઈ અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધી પ્રજાજનો જોડાયા। એ બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પોતાના માટે નહીં પરંતુ દેશ માટે જીવશું તેનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે। આશરે 1 કિલોમીટર જેટલી લાંબી આ તિરંગા યાત્રામાં 75 મીટર લાંબો વિશાળ અને ભવ્ય તિરંગા ધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને જોઈને સૌ કોઈ ગર્વ અનુભવી રહ્યા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના બુલંદ નારા લગાવતા વિદ્યાર્થીઓ અને ઉત્સાહી નાગરિકોથી સમગ્ર માર્ગ ગુંજાયમાન થઈ ઉઠ્યો હતો। ગાયત્રી વિદ્યાલયથી શરૂ થયેલી આ દેશભક્તિની યાત્રા હનુમાન મંદિર અને સ્વામી વિવેકાનંદ સર્કલ થઈને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં તેનું અત્યંત ભવ્ય અને ભાવુક માહોલમાં સંપન્ન કરવામાં આવ્યું હતું। યાત્રાની અંદર આજે આખું થરાદ તિરંગાથી લહેરાયો હતો। આ તિરંગા યાત્રાની અંદર હજારો લોકોને 1 કિલોમીટરથી વધારે લાઇનની અંદર આખું થરાદ શહેર તિરંગામાં રહ્યું છે। મોદી સાહેબે જે આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, આજે સરહદી વિસ્તારનો વાવ થરાદ જિલ્લો, દિલમાં પણ તિરંગો અને હાથમાં પણ તિરંગો, એ રીતે લોકોએ આન બાન શાન સાથે તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ જ ઉલ્લાસથી તિરંગા યાત્રાને નીકાળી હતી અને સાથે સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે સૌએ ઘોષ કરી અને ભારતની આન બાન શાન તિરંગાની શાન એવી તિરંગા હાથમાં લઈને કોટી સંખ્યાની અંદર આજે સરહદી જિલ્લાની અંદર જ્યારે નવનિયુક્ત જિલ્લો હોય એની અંદર લોકોએ દિલમાં પણ તિરંગો ને હાથમાં તિરંગો લઈને એક જોરદાર રેલીનું આયોજન કરીને રેલીમાં જોડાયા હતા અને તમામને હું ખૂબ અભિનંદન આપું છું કે આ રીતે દેશની દેશ ભાવના અને દેશભક્તિ હોવી જોઈએ અને દેશભક્તિ જ્યારે હોય ત્યારે દેખાઈ આવે છે દિલમાં પણ તિરંગો અને હાથમાં પણ તિરંગો। જે મોદી સાહેબનું જે સપનું છે એ સપનું પૂરું થશે અને પૂરું થઈ રહ્યું છે। જ્યારે આહવાન કર્યું હોય ત્યારે દેશ લોકોએ ઉપાડી લીધું હોય, જે પણ આહવાન મોદી સાહેબના હોય એ દેશ લોકોએ ઉપાડી લીધા છે। શરૂઆતની અંદર જ્યારે તિરંગો લહેરાવાનું કીધું ત્યારે હર ઘર તિરંગા પણ ઘરે ઘરે તિરંગો લગાવી અને આ દેશના લોકોએ સાબિત કર્યું છે કે દિલના પ્રેમ છે અને દિલમાં લાગણી છે આ દેશ માટે, એના માટે તમામે હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગા લગાવે છે। થરાદમાં યોજાયેલી આ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાએ માત્ર એક સરકારી કાર્યક્રમ બની રહેવાને બદલે જનજનમાં રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને એકતાનો અદ્ભુત સંદેશ વહાવીને સમગ્ર વાવ થરાદ જિલ્લાને ગૌરવાન્વિત કર્યો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।